દીવમાં શિયાળા દરમિયાન દેશ વિદેશના અનેક પક્ષીઓ દીવના મહેમાન બને છે। વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ દીવના વાતાવરણની મજા માણે છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે શિયાળા દરમિયાન અનેક પ્રજાતિઓના પક્ષીઓનું દીવ ખાતે આગમન થાય છે અને તેઓના દીવના મહેમાન બને છે। દીવ વન વિભાગ દ્વારા પણ ખાસ પક્ષીઓને નિહાળવા માટે બર્ડ સેન્ચ્યુરી બનાવવામાં આવી છે, જ્યાં પર્યટકો માટે પક્ષીને જોવા માટે બોટિંગ દ્વારા અંદર સુધી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓને જોવા લઈ જવામાં આવે છે અને પ્રવાસીઓ પણ ફ્લેમિંગો, અનેક વિવિધ જાતિ બતકો, અનેક બગલાઓ, ચકલીઓની પણ વિવિધ જાતિઓ પક્ષીઓને નિહાળી આનંદ અનુભવે છે। દીવ પ્રશાસન એ બર્ડ સેન્ચ્યુરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે અને પ્રવાસીઓ સાથે સ્થાનિકો પણ પક્ષીઓ જોવાનો લાભ લેશે। ભારતી રાવલ, જેડેશ ટીવી, દીવ। મારું નામ ઉર્વશી છે, ઉર્વશી નરોત્તમ। હું દમણથી આવેલી છું અને આજે અમે બર્ડ સેન્ચ્યુરીમાં આવેલા, દીવ બર્ડ સેન્ચ્યુરી, ને આ બહુ નાઇસ અમારો એક્સપિરિયન્સ છે અહીંયાનો। અમે આજે ઘણા ટાઈપના પક્ષીઓ જોયા અહીંયા, સ્પેશિયલી ફ્લેમિંગોસ જોઈને અમે બહુ ખુશ થયા, ઈગલ્સ જોયા, ફ્લેમિંગોસ જોયા અને વિવિધ ટાઈપના પક્ષીઓ અમે અહીંયા જોયા અને બહુ નાઇસ એક્સપિરિયન્સ હતું અમારું। આજે અમે અમારી ફેમિલી સાથે આવેલા છે અને બહુ નાઇસ એન્ડ લાઈક વર્થ ઇટ એક્સપિરિયન્સ છે। તો હું બધાને રિકમેન્ડ કરું છું કે અહીંયા આવો તમે એન્ડ આ બર્ડ સેન્ચ્યુરીનું વિઝિટ કરો, બહુ નાઇસ એક્સપિરિયન્સ છે। જનરલી શું થાય છે કે શિયાળામાં જે પક્ષીઓ છે તે અહીંયા આવે છે, થોડા ટાઈમ અહીંયા રહે છે અને પછી પાછા જતા રહે છે, પણ જે આ ટાઈમ ગાળો છે તે બહુ નાઇસ છે તમારો એક્સપિરિયન્સ કરવા માટે, સ્પેશિયલી અલગ અલગ ટાઈપના જે વિદેશથી જે પક્ષીઓ આવે છે એના માટે। તો હું એવું રિકમેન્ડ કરું છું કે પ્લીઝ અહીંયા આવો, આ બહુ નાઇસ જગ્યા છે ફરવા માટે। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ ભૂમિ ગોસ્વામી છે। અમે અહીંયા દીવના સ્થાનિક રહેવાસી છીએ। આજે અમારા ઘરે ગેસ્ટ આવેલા હતા, એ લોકોને લઈને અમે અહીંયા ફુદમ બર્ડ સેન્ચ્યુરીમાં ફરવા માટે આવેલા હતા। અમે અહીંયા મેંગ્રુવ્સમાં બોટિંગ કરેલ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ અને અમારા માટે સારો એક્સપિરિયન્સ રહ્યો। અને આવું બોટિંગ બહુ ઓછી જગ્યાએ થતું હોય કે મેંગ્રુવ્સની અંદર કોઈ જગ્યાએ બોટિંગ કરવા મળે, અને એની સાથે સાથે અમને ઘણા બધા વિદેશીઓ પક્ષી જોવા મળ્યા, જે ખૂબ જ અત્યંત રેરલી ક્યાંક જોવા મળતા હોય, તો એવા પક્ષી અમને અહીંયા જોવા મળ્યા। અને અહીંયા પ્રશાસન દ્વારા ઘણી સારી વ્યવસ્થા કરેલી છે બોટિંગની, જેમાં જ્યારે પાણીની ભરતી હોય છે ત્યારે બોટિંગ કરાવવામાં આવે છે અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો।